નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરની પૌરાણિક સરજી હાઈસ્કૂલની અંદર શિલ્ડ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર પિરામિડ અંતર્ગત કામગીરી કરનાર 44 વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા। સરજી હાઈસ્કૂલનું ઉદ્ઘાટન એટલે કે સરજી હાઈસ્કૂલ 101 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી છે। ત્યારથી તે સરજી હાઈસ્કૂલની અંદર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હંમેશા આ બાબતમાં અગ્રેસર હોય છે। સરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર નેશનલ કક્ષાએ વોલીબોલ સહિતની ટુર્નામેન્ટની અંદર વિનર બન્યા હતા એટલે કે વિજેતા બન્યા હતા। ત્યારે લખતર સરજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ જે 15મી ઓગસ્ટ ગઈ તે 15મી ઓગસ્ટના દિવસે પિરામિડ બનાવી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પસંદ કર્યો હતો। આ કાર્યક્રમનું આયોજન લખતર પીએમસીની અંદર સુરનગર જિલ્લા સમાહર્તા અને જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપતના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે તેઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। ત્યારે સરજી હાઈસ્કૂલના જે સરજી હાઈસ્કૂલ ગ્રુપ છે તેના દ્વારા આ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તેમને શિલ્ડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમની અંદર દાતા શ્રી હિતેશભાઈ સોની, એનસી શાહ, અબ્દુલભાઈ કચોટ, ભરતભાઈ દેવૈયા, NA વાઘેલા, સાદુલભાઈ ભુવા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરી અને જે વિમલસિંહ ઝાલા છે તેમને આ આખું સરજી હાઈસ્કૂલનું ગ્રુપ ઊભું કરેલ છે તે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વિશેષ ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 44 વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવતા તેઓ પણ ખુશખુશાલ નજરે પડતા હતા।